નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો પ્રવચ્ચાયાણં નમો લોય સર્વસા. પંડિત બનારસીદાસજીની ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી, તેના પર આપણો સ્વાધ્યાય ચાલે છે. ગઈકાલે આપણે જોયું હતું કે પંડિતજીએ ઉપાદાન નિમિત્ત બે પ્રકારે બતાવ્યા, એક દ્રવ્યાર્થિક ઉપાદાન નિમિત્ત અને એક પર્યાયાર્થિક ઉપાદાન નિમિત્ત. પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન આપણે બધા સૌ પરિચિત છીએ કે બે દ્રવ્યોની વર્તમાન પર્યાય વચ્ચે પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન ઘટિત કરવામાં આવ્યું છે. અહીંયા પર્યાયાર્થિક એટલા માટે લીધું કે બે દ્રવ્યોને લઈને તેની ચર્ચા કરી, એટલા માટે પર્યાયાર્થિકના રૂપમાં તેની ચર્ચા જોવામાં આવી. અને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનની અંદર એક જ દ્રવ્યના આશ્રય રહેલા જે અનંત ગુણો છે, તે બધા ગુણોની અંદર પરસ્પર નિમિત્ત ઉપાદાન ઘટિત કરવું, તેને દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન કહેવામાં આવે છે. પંડિતજી અહીંયા આગળ પ્રધાન રૂપથી જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ લીધો છે. એની અંદર જ્ઞાન ગુણને નિમિત્તના રૂપમાં લેવામાં આવ્યો છે અને ચારિત્ર ગુણને ઉપાદાનના રૂપમાં લેવામાં આવ્યો છે. તેની અંદર ચાલતા વિષયની અંદર આપણે જોયું હતું, પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાનની ચર્ચા કર્યા બાદ દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનના અંતર્ગત અહીંયા આગળ જે ચર્ચા કરવામાં આવી છે તેમાં શું બતાવવા માંગે છે? એમાં પંડિતજી એ બતાવવા માંગે છે કે દરેક ગુણ છે તે પરસ્પર અસહાય છે. એક જ દ્રવ્યના આશ્રય રહેતા હોવા છતાં પણ તો કે છે કે ગુણોનું જે પરિણમન છે તે સ્વતંત્ર જોવામાં આવે છે. એક ગુણ બીજા ગુણને અહીંયા આગળ હસ્તક્ષેપ કરતું નથી. એ પ્રમાણે અહીંયા આગળ ચર્ચા થઈ રહી છે. તો આ રીતે અહીંયા આગળ બે ગુણ અહીંયા આગળ ઘટિત થયું. એમાં પંડિતજીએ સૌથી પહેલા અહીંયા આગળ એ વાત મૂકી કે બંને જે ગુણ છે, કયો ગુણ? જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. તો જ્ઞાન ગુણ અને જે ચારિત્ર ગુણ છે તો કે છે કે તે બંનેની ગતિ ન્યારી છે, તે બંનેની શક્તિ ન્યારી છે, તે બંનેની જાતિ ન્યારી છે અને બંનેની જે સત્તા છે તે દ્રવ્ય પ્રમાણ છે. બરાબર. તો આ એક માળખું તૈયાર કરાવ્યું આપણને. ફરીથી જ્ઞાન અને ચારિત્ર તે બંનેની ગતિ ન્યારી છે. તેમાં જ્ઞાનની ગતિ શું ઘટિત કરી? જ્ઞાન રૂપ પણ છે અને અજાણ રૂપ પણ છે. આ એક પોઈન્ટ થયું. એની સામે ચારિત્રની ગતિ ન્યારી છે, તો ચારિત્રમાં શું ઘટિત કર્યું? ચારિત્રની અંદર સંકલેશતા પણ જોવા અને વિશુદ્ધિ પણ જોવામાં આવે. ત્યારબાદ જ્ઞાનની શક્તિ ન્યારી અને ચારિત્રની શક્તિ ન્યારી. જ્ઞાનની શક્તિમાં શું ઘટિત કર્યું કે જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વરૂપે રહેલું છે અને ચારિત્રની અંદર અહીંયા આગળ શું સ્વરૂપ બતાવ્યું? શક્તિ, સ્થિરતા, અસ્થિરતા. તો તે ચારિત્રના પરિણમનની અંદર તેવી સ્થિરતા કે અસ્થિરતાના ભેદ જોવામાં આવે છે. પછી જ્ઞાનની જાતિ કઈ બતાવી? તો કે જ્ઞાનની જાતિ સમ્યક અથવા મિથ્યા, તે પ્રમાણે જ્ઞાનની જાતિ બતાવવામાં આવી. અને અહીંયા આગળ અજ્ઞાનની આપણે ચારિત્રની જાતિ શું બતાવવામાં આવી? તીવ્રતા કે મંદતા. એ પ્રમાણે તે બંનેના ભેદ અહીંયા આગળ બતાવવામાં આવ્યું. અને બંનેની જે સત્તા છે તે કેવા સ્વરૂપે રહેલી છે? તો કે બંનેની જે સત્તા જે છે તે દ્રવ્ય પ્રમાણ રહેલી છે. એટલે શું કે જ્ઞાન ગુણ પણ દ્રવ્યના આશ્રિત છે અને ચારિત્ર ગુણ પણ દ્રવ્યના આશ્રિત છે, પરંતુ ગતિ, જાતિ અને શક્તિ અલગ અલગ બતાવીને એમ કહેવા માંગે છે કે તે ગુણો એકબીજાને આશ્રિત નથી. આમાં પ્રવચન સારનો સિદ્ધાંત બેસેલો છે. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, આ લક્ષણ છે. ગુણનું લક્ષણ શું છે કે તે દ્રવ્યના આશ્રય તો રહે પણ ગુણના આશ્રય રહેતા નથી. આવી રીતે કે છે કે બંનેની સત્તા ન્યારી છે, પરંતુ ગતિ, શક્તિ અને જાતિ એ અપેક્ષાએ બંનેની સત્તા એક હોવા છતાં પણ ગતિ, શક્તિ અને જાતિ બંને ન્યારી જોવામાં આવે છે. હવે આપણે એની આગળ ચર્ચા કરીએ છીએ. હવે આની અંદર શું કહેવા માંગે છે જોજો. તમે મૂળમાં જોજો, એક વાત જરા થોડી સમજવાની છે. તમારું પેજ નંબર હશે, તમારી પાસે અત્યારે શું હશે? એક ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી ઓરિજિનલ.
અને એની અંદર આપણે વચ્ચેથી જ્ઞાન ગુણની તો જ્ઞાન અજ્ઞાન રૂપ ગતિ, સ્વપર પ્રકાશક શક્તિ, એ પેરેગ્રાફ, સમ્યક જ્ઞાન રૂપ તથા મિથ્યાત્વ રૂપ જાતિ, આ મળ્યું તમને બધાને? હાજી. હાજી. બરાબર. હવે એની અંદર જો હું વાંચ્યું છું આગળ, પછી શું કહેવા માંગે છે પંડિતજી, એમાંથી આપણે જોઈએ છીએ. જ્ઞાન ગુણની તો જ્ઞાન અજ્ઞાન રૂપ ગતિ, સ્વપર પ્રકાશક શક્તિ, જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપ તથા મિથ્યાત્વ રૂપ જાતિ. જો સાંભળજો, ધ્યાન આપજો. સૌથી પહેલા લખ્યું ને જ્ઞાન ગુણની તો જ્ઞાન અજ્ઞાન રૂપ ગતિ. ત્યાં અજ્ઞાન એટલે શું લેવું? હા, ત્યાં આગળ અજ્ઞાન એટલે અહીંયા આગળ જ્ઞાનનો ઉગાડ ઓછો છે એવી રીતે લેવું. અજ્ઞાન એટલે સાવ એકદમ ઔદૈક અજ્ઞાન નહીં, પરંતુ ક્ષયોક્ષમ એનો ઓછો છે, એની ચર્ચા કરીએ છીએ. આ તો તમારું ધ્યાન દોર્યું. કેમ? કારણ કે જયારે જાતિની વાત કરી ને ત્યારે સમ્યક મિથ્યાત્વ આવી ગયું. એટલે જયારે ગતિની વાત કરી ત્યારે અજ્ઞાનનો અર્થ બિલકુલ 000 એમ નહીં, પણ કોઈનો ઉગાડ ઓછો, તેની ચર્ચા હમણાં કરીએ છીએ. જ્ઞાન એટલે ઉગાડ ઓછો અને વધતો અલગ ચીજ છે, અને સમ્યક્ત્વ અને મિથ્યાત્વ અલગ ચીજ છે. જ્ઞાનનું સમ્યકપણું અને મિથ્યાપણું અલગ ચીજ છે, અને જ્ઞાનનો ઉગાડ ઓછો અને વધતો અલગ ચીજ છે. એટલા માટે આ બંને વસ્તુ અલગ અલગ લેવામાં આવી. તથા દ્રવ્ય પ્રમાણ સત્તા છે, પરંતુ વિશેષ એટલું કે જ્ઞાન રૂપ જાતિનો કદી નાશ થતો નથી. જ્ઞાન રૂપ જાતિનો નાશ થતો નથી એટલે શું? કે દાખલા તરીકે મિથ્યાત્વ રૂપે પરિણમે તોય તે નાશ થતો નથી, અને ઓછા જ્ઞાન રૂપે પરિણમે, પરંતુ એવું ના બને કે એકદમ ઓછું થઈને 0 થઈ જાય, તો કે છે કે એવું કદી પણ બનતું નથી. એમ એનો અર્થ એ કાઢે છે. હવે જો આગળ. અને મિથ્યાત્વ રૂપ જાતિનો નાશ સમ્યક દર્શનની ઉત્પત્તિ થતા સુધી થતો નથી. એટલે મિથ્યાત્વ રૂપ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી સમ્યક્ત્વ નથી ત્યાં સુધી તે પણ જોવામાં આવે છે. આ તો જ્ઞાન ગુણનો નિર્ણય થયો. હમણાં જે ખુલાસો કર્યો કે જ્ઞાનની ગતિ જુદી જુદી, તેમાં જ્ઞાનની ગતિમાં શું છે? જ્ઞાનની ગતિની અંદર જ્ઞાન જ્ઞાન રૂપ પણ છે અને અજાણ રૂપ પણ છે. અને જાતિ શું છે? કે સમ્યક છે અને મિથ્યા પણ છે. એટલે આવી રીતે સમ્યક અને મિથ્યાત્વ જે છે, તો કે છે કે તેની અંદર આ બંને ડિફરન્સ ખ્યાલમાં રાખો. એ જ્ઞાનમાં ઘટિત થાય, ચારિત્રમાં અલગ પ્રકાર ઘટિત થશે. હવે જુઓ, હવે ચારિત્ર ગુણનું વિવેચન કરે છે. ચારિત્ર ગુણની સંકલેશતા વિશુદ્ધતા એ ગતિ, સ્થિરતા અસ્થિરતા રૂપ શક્તિ, મંદ તીવ્ર રૂપ જાતિ અને દ્રવ્ય પ્રમાણ સત્તા છે. તેમાં એટલું, હવે આ લીટી જરા સમજવા જેવી છે. હવે તેમાં એટલું કે વિશેષ કે મંદતાની સ્થિતિ 14મા ગુણસ્થાન પર્યંત હોય છે. ચારિત્રની અંદર મંદતાની સ્થિતિ કયા ગુણસ્થાન સુધી? 14મા ગુણસ્થાન સુધીનું હોય છે, અને તીવ્રતાની સ્થિતિ 5મા ગુણસ્થાન સુધીનું હોય છે. હવે આ લીટીને સમજવી કેવી રીતે? જો અહીંયા આગળ વાત એ છે, એક મિનિટ, અહીંયા આગળ વાત અહીંયા શું કહેવા માંગે છે કે મંદતા અને તીવ્રતાની જયારે ચર્ચા કરી એ જાતિની અપેક્ષાએ કરી, તો અહીંયા આગળ જાતિની અપેક્ષાએ જે તીવ્રતા અને મંદતાની ચર્ચા જોવામાં આવે છે, એની અંદર પંડિતજીનું એમ કેવું છે કે જે મંદતા છે તે 14મા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે. ચારિત્રની વાત ચાલી રહી છે, અને તીવ્રતા 5મા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે. એટલે એમ કહેવા માંગે છે કે મંદતા 14મા ગુણસ્થાન સુધી કીધી, એટલે પહેલા ગુણસ્થાનની અંદર એકલી તીવ્રતા જ છે તેમ ન સમજવું. બંને છે, ની અંદર તીવ્રતા પણ છે અને મંદતા પણ છે. એવી રીતે પહેલા ગુણસ્થાન થી લઈને 5મા ગુણસ્થાન સુધી તીવ્રતા પણ છે અને મંદતા પણ છે. પરંતુ અહીંયા આગળ મંદતા ક્યાં સુધી છે? 14મા ગુણસ્થાન સુધી છે. એટલે પંડિતજીને તીવ્રતા ક્યાં સુધી ઘટિત કરવી છે? 5મા ગુણસ્થાન સુધીને જે ઘટિત કરવી છે. આ લીટીનો અર્થ આપણે એવી રીતે સમજી શકીએ. જરા સમજો, આ દોષની અપેક્ષાએ સમજવી. તીવ્રતા અને મંદતા તેને દોષની અપેક્ષાએ સમજવું એટલે શું? કે પંડિતજીએ 5મા ગુણસ્થાન સુધીને તીવ્રતા બતાવી, એના પછી જયારે સકલ સંયમ ગ્રહણ કરી લે છે, તો ત્યાંથી લઈને તેની ઉપરના ગુણસ્થાનોની અંદર એકલી મંદતા જ ગણ. અને અહીંયા આગળ 1 થી 5 ગુણસ્થાન સુધી જે મંદતા પણ બતાવી, તેની અંદર પંડિતજીને જ્યાં જ્યાં પણ કસાઈની મંદતા જોવામાં આવે છે તેને મંદતા રૂપમાં અહીંયા આગળ ઘટિત કરી. ફરીથી શું કહેવા માંગે છે? તીવ્રતા અને મંદતાના ભેદ પડી.
હકીકતમાં કરણાની યોગની વિવક્ષાની અંદર તીવ્રતા અને મંદતા જે છે તે અપેક્ષિત કથનો છે. તમે પર્ટિક્યુલરલી એમ ના કહી શકો કે આ પરિણામ સુધી તીવ્રતા છે કે આ પરિણામ સુધી મંદતા છે. આ સમજ્યા શું કેમ? 100 માંથી 50 માર્ક લાવવા વાળો હોશિયાર છે કે ડફોડ છે? 0 વાળા માટે હોશિયાર છે. 100 માંથી 50 માર્ક લાવવા વાળો એ હોશિયાર છે કે આપણે તમે સમજ્યા કહેવાનો મતલબ કે હોશિયાર નથી? તો કે તમે એમ ના કહી શકો. 49 માર્ક્સ વાળા જેટલા છોકરાઓ છો એની અપેક્ષા તે હોશિયાર છે. બરાબર 51 માર્ક થી ઉપરના જેટલા માર્ક આવ્યા છે જેને એની અપેક્ષા એના કરતા એના જેટલો હોશિયાર નથી. તીવ્રતા અને મંદતા કર્ણાની યોગની અંદર સર્વત્ર આવી રીતે સમજો. હવે અહીંયા આગળ ચારિત્રની અંદર મંદતા તો તે દોષ રૂપમાં ગણીને એમ કહેવા માંગે છે કે હજી પરિપૂર્ણતા થઈ નથી. પરિપૂર્ણતા ક્યાં નથી થઈ? હજી સિદ્ધત્વ દશા નથી થઈ. તો સિદ્ધત્વ દશા નથી થઈ ત્યાં સુધી એવો ભેદના રૂપમાં ચર્ચા કરવામાં આવી છે. એટલી અશુદ્ધિ ત્યાં આગળ પણ છે. ચારિત્ર ગુણમાં 14મા ગુણસ્થાનની અશુદ્ધિ એ અપેક્ષાએ ઘટિત કરી છે. જરા બરાબર સાંભળજો શું કહેવા માંગીએ છીએ. વાત તમે ચારિત્રની કરો છો તો ચારિત્ર તો પૂરું થઈ ગયું છે. તો સાંભળો, કથન 2 વિવક્ષાથી કરવામાં આવે. જરા બરાબર ઉપયોગ સૂક્ષ્મ કરજો. જ્યારે ગુણભેદની અપેક્ષાએ ચર્ચા કરવામાં આવે, ગુણભેદની અપેક્ષા એટલે જ્ઞાનને જુદું પાડો, ચારિત્રને જુદું પાડો, એવી રીતે જો ચર્ચા કરવામાં આવે તો ચારિત્ર ગુણની પૂર્ણતા 12મા ગુણસ્થાને થઈ જાય છે. એટલે ચારિત્રની પૂર્ણતા 12મા ગુણસ્થાને પૂર્ણ વિતરાગી થઈ ગયું. પણ અભેદ આત્માની મુખ્યતા કરવામાં આવે તો હજી તેનું પૂર્ણ બધા જ ગુણો સ્થિર નથી થયા, બધા જ ગુણ પરિપૂર્ણ નથી થયા. તો જેટલા ગુણનું હજી અશુદ્ધ પરિણમન છે તો કેટલાક ગુણ જે પ્રતિજીવી ગુણો છે તેનું અશુદ્ધ પરિણમન 14મા ગુણસ્થાનના અંત સમય સુધી જોવામાં આવે છે. તો એટલી અશુદ્ધિ પણ દોષ પણ ગણવામાં આવ્યો છે. આ કર્ણાની યોગને આવી રીતે સમજવું પડે. આની અંદર પંડિતજીએ એમ કીધું છે કે અભેદની વિવક્ષા એટલે શું? કે આખો આત્મા પૂર્ણ રીતથી સ્થિર નથી થયો. કારણ કે આત્માના તો મોક્ષ કોને કહેવાય? કે આત્માના બધા જ ગુણ, ચાહે અનુજીવી ગુણ હોય કે ચાહે પ્રતિજીવી ગુણ હોય, બધા જ ગુણોનું પરિપૂર્ણ શુદ્ધ નિર્મલ જે પરિણમન છે તેને અહીંયા આગળ કહે છે કે મોક્ષ દશા કહેવામાં આવે. આવી રીતે એની ચર્ચા જોવામાં આવે છે. હવે અહીંયા આગળ વાત એ ચાલે છે કે અહીંયા આગળ ચારિત્રમાં ગુણભેદ કરવામાં આવે. ગુરુદેવશ્રી આગળ પ્રવચનોમાં લીધેલું છે. ચારિત્રની અંદર જ્યારે ગુણભેદ કર્યો એટલે શું? જ્ઞાનની અપેક્ષાએ જો ચારિત્રને જોવામાં આવે તો તેની પૂર્ણતા 12માં, પરંતુ અભેદ આત્માની અપેક્ષાએ જોવામાં આવે તો તેની પૂર્ણતા કે 14માના અંત. બરાબર ને? હવે તમે મને એમ કહો કે અરિહંત પરમાત્મા મોક્ષ માર્ગી છે કે તેમને મોક્ષ થઈ ગયો છે? હવે તમને એનું ભાવભાષણ થશે. બરાબર ને? મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ પ્રભુતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધાય. આ તત્વા સૂત્રોનું જે મંગલાચરણ છે ને તેમાં મોક્ષ માર્ગના નેતા કીધા છે. મોક્ષ માર્ગી છે. હજી હરિયંત પરમાત્મા પણ કર્ણાની યોગની વિવક્ષાએ મોક્ષ માર્ગી છે. અને એ મોક્ષ માર્ગ તેની પૂર્ણતા ક્યાં થશે? 14મા ગુણસ્થાનના અંતમાં. કારણ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની પૂર્ણતા અહીંયા આગળ 14માના અંતે થાય છે. ત્યારે હકીકતની અંદર અહીંયા સિદ્ધત્વ દશાના પહેલા સમયની અંદર મોક્ષ દશાની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. બરાબર કર્ણાની યોગમાં દ્રવ્ય મોક્ષ પ્રધાન છે. એટલે કે તમે બધું દેવું બેવું બધું જ ચૂકતે કરીને આવો. હવે ભલે તમારે 1 કરોડની લોનની અંદર 100 રૂપિયા બાકી છે ને તો એની કઈ કિંમત નથી, પરંતુ કે 100 રૂપિયા પણ બેલેન્સ શીટમાં બતાવશે. તમે તો 100 રૂપિયા બી ચૂકવી દો એટલે તમે દેવા મુક્ત થઈ ગયા. એ પોઝિશન અહીંયા આગળ બતાવે છે. એ અપેક્ષાએ 14મા ગુણસ્થાન સુધી મંદતા કીધી અને 5મા ગુણસ્થાન સુધી તીવ્રતા કીધી. 5મા ગુણસ્થાન સુધી તીવ્રતા કેમ કીધી? કે પંડિતજીને જ્યાં સુધી સકલ સંયમ નથી ત્યાં સુધી તે બધા પરિણામોને અપેક્ષાએ તીવ્ર જ કહેવામાં આવે છે. કારણ કે એ તીવ્રતા કેમ ગણી? કે સકલ સંયમ ક્યાં છે? 6ઠ્ઠા ગુણસ્થાનમાં છે. એની અપેક્ષાએ 5મા ગુણસ્થાન વાળાને શું જોવામાં આવે છે? કે તીવ્રતા જોવામાં આવે. આ સમજાય કહેવાનો મતલબ? કેવી રીતે સમજવું? જો દરેક પ્રકરણ વખતે તેની જે પદ્ધતિ છે ને બધી અલગ અલગ હશે. તમે આપણે ભાવની ચર્ચા કરીશું ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાનની અંદર બોલો સંજવલન કસાઈનો ઉદય હશે તો સંજવલન કસાઈનો ઉદય ત્યાં આગળ તીવ્ર છે કે મંદ છે? તીવ્ર છે. 7મા ગુણસ્થાને
મંદ છે, પણ ત્યાં મંદ. ઉપયોગ છે. મંદતા. પણ આચાર્ય દેવને જ્યારે તીવ્રતા મંદતા બતાવી, આ શબ્દ પ્રયોગ સાંભળજો, આગળ આ જ પ્રકરણમાં કામમાં આવવાના છે. એટલે અત્યારે હું દાખલા બી મૂકતો જઉં છું કે 7મા ગુણસ્થાનમાં આચાર્ય દેવે જયારે ગોમટસારમાં 7મા ગુણસ્થાનનું સ્વરૂપ બતાવ્યું, ત્યાં આગળ એમ કીધું કે જ્યાં આગળ કસાઈની મંદતા જોવામાં આવે છે તે 7મું ગુણસ્થાન. હવે કસાઈની મંદતા જોવામાં આવે છે કે શુદ્ધ ઉપયોગ જોવામાં આવે છે? એ શુદ્ધ ઉપયોગની ભાષા દ્રવ્યાનુયોગની છે. કરણાનુયુક્ત કહેશે કે કસાઈ જેટલી બાકી છે ને એ બગાડ જેટલો બાકી છે તે તરફથી વાત કરશે. અધ્યાત્મ જે છે તેની અંદર કેટલી શુદ્ધિ પ્રગટ થઈ તે તરફથી વાત કરશે. કરણાનુયોગની એ શૈલી નથી. કરણાનુયોગ કહેશે કે કેટલો બગાડ ઓછો થયો તે રીતે તમે સમજો. દ્રવ્યાનુયોગની શૈલી અલગ છે. એ કહે છે કે કંઈક પણ સુધર્યો તો કે છે કે તે તરફથી વાત કરશે, એને ચડાવી દેશે, એને ભગવાન બી કહી દેશે, ચોથા વાળાને બી ભગવાન કહી દેશે. એ દ્રવ્યાનુયોગની શૈલી છે. અને કરણાનુયોગની કઈ શૈલી છે કે 14મો વાળો પણ સંસારી છે. આપણે અત્યારે એ ચાલી રહ્યું છે, બરાબર કે નહીં? તો એ કરણાનુયોગની શૈલી છે. દરેક શૈલીઓના પોતપોતાના પ્રકાર હોય છે. એટલે અહીંયા આગળ 5મા ગુણસ્થાન સુધી તીવ્રતા કેમ કીધી? તીવ્રતા એટલા માટે કીધી કે સંજ્વલન કસાઈની અપેક્ષાએ પ્રત્યાખ્યાનાવરણ સુધીની જે પણ કસાઈ ઉદયવૃપ વર્તે છે તો તે બધાને અહીંયા આગળ તીવ્રતાના ભેદમાં લેવામાં આવી છે. પણ સાથે એક બીજી વાત બતાવી દીધી ગુરુદેવશ્રીએ કે પહેલા ગુણસ્થાનથી પણ તેની કંઈક મંદતા જોવામાં આવે છે. એટલે શું કે તે બધી જે કસાયોની અંદર તેના અનુભાગની મંદતા પણ જોવામાં આવે છે. એવી રીતે અપેક્ષાઓથી આવી રીતે એનો અર્થ કાઢવો. આગળ હવે જુઓ, હવે એની અંદર આ પ્રમાણે જે ચર્ચા કરી, ગુણસ્થાનને લઈને તે ચર્ચા કરી. એક સેકન્ડ, દ્રવ્ય પ્રમાણ, તેની તીવ્રતા સ્થિતિ 5મા સુધી. આ તો જ્ઞાન ચારિત્ર બંનેના ગુણભેદ ન્યારા ન્યારા કયા. હવે તેની વ્યવસ્થા, તેની અવસ્થા જ્ઞાન ચારિત્રને આધીન નથી અને ચારિત્ર જ્ઞાનને આધીન નથી, બંને અસહાય છે એવી તો મર્યાદા છે. બરાબર. હવે જુઓ, હવે આની અંદર છે ને એક પ્રકરણ હવે મેન જે મૂકવા માંગે છે, જે આખું પ્રકરણ સમજાવવા માંગે છે, ઉપાદાન નિમિત્તની ચીઠી જ જેના માટે લખેલી છે, તેની અંદર 4 પ્રકારથી ભંગ ઉતાર્યા. એને કહેવાય ચૌભંગી. બરાબર. હવે તમારે સૌથી પહેલા તો એ પાકા કરવાના છે. જરા સાંભળજો. કાલે અલગ ચીજ હતી, ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી, આ 3 ચીજ, અને સત્તા દ્રવ્ય પ્રમાણ. હવે અહીંયા આગળ તમારે શું નક્કી કરવાનું છે? અહીંયા આગળ નિમિત્ત અને ઉપાદાનની અંદર બંનેની અંદર શુદ્ધતા અને અશુદ્ધતા બંનેની અંદર ભેદ પાડ્યા. દાખલા તરીકે અશુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન, અને અશુદ્ધ નિમિત્ત, અરે શુદ્ધ નિમિત્ત અને અહીંયા શુદ્ધ ઉપાદાન. ફરીથી બોલું છું, અશુદ્ધ નિમિત્ત, અહીંયા આગળ અશુદ્ધ ઉપાદાન, એના પછી અશુદ્ધ નિમિત્ત, અહીંયા આગળ શુદ્ધ ઉપાદાન, અહીંયા આગળ પછી શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન. આ 4 પોઈન્ટ પહેલા મગજની અંદર તમે ફિટ કરી નાખો. બરાબર. હવે આપણે એક એક બોલમાં શું કહેવા માંગે છે તેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અશુદ્ધ નિમિત્ત એટલે શું અને અશુદ્ધ ઉપાદાન એટલે શું? તો અશુદ્ધ નિમિત્તની અંદર અહીંયા આગળ લેવામાં આવ્યું છે અજાણ રૂપ જ્ઞાન. એટલા માટે એમને સૌથી પહેલા ઓલા 4 ભેદ બતાવ્યા. અને અશુદ્ધ ઉપાદાનમાં શું લેવું? ઉપાદાન અહીંયા ચારિત્રમાં ઘટિત કર્યું છે અને નિમિત્ત જ્ઞાનમાં ઘટિત કર્યું છે. બરાબર. એટલે અશુદ્ધ નિમિત્ત કહીએ એટલે અહીંયા આગળ અજાણ રૂપ જ્ઞાન, અજાણ રૂપ જ્ઞાન, અને અશુદ્ધ ઉપાદાન એટલે ચારિત્રની અંદર શું લેશો? સંકલેશ રૂપ ચારિત્ર. બરાબર. એના પછી બીજો પોઈન્ટ છે અશુદ્ધ નિમિત્ત એટલે અજાણ રૂપ જ્ઞાન, અને બીજાની અંદર શું લેશો? શુદ્ધ ઉપાદાન, તેની અંદર લો વિશુદ્ધ રૂપ ચારિત્ર. પહેલામાં લીધું અશુદ્ધ રૂપ અને પછી બીજામાં લીધું વિશુદ્ધ રૂપ ચારિત્ર. બરાબર. અહીંયા આગળ વિશુદ્ધ રૂપ ચારિત્ર નોટ કરીએ છીએ. પહેલા તો આ પાછું ફરીથી આ સમજો. બરાબર ને? પછી જુઓ શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. તો શુદ્ધ નિમિત્ત ની અંદર તમે શું લેશો? અહીંયા આગળ જ્ઞાન ને લેવું છે તો જ્ઞાન, જાણ રૂપ જ્ઞાન, અને એની સામે લખો અહીંયા આગળ અશુદ્ધ ઉપાદાન. તો અશુદ્ધ ઉપાદાનમાં શું લેશો? સંકલેશ રૂપ ચારિત્ર. અને પછી શુદ્ધ નિમિત્તમાં શું લેશો? શુદ્ધ નિમિત્ત જાણ રૂપ જ્ઞાન, અને ઉપાદાનમાં આપણે શું લેવાનું? વિશુદ્ધ રૂપ ચારિત્ર. બરાબર.
કોઈ એક વ્યક્તિ બોલી જશે, કોઈ એક વ્યક્તિ આ બધું બોલ્યા એ અશુદ્ધ રૂપ ત્યાંથી બોલે કે અહીંયાથી બોલે? ત્યાંથી બોલો. ઝૂમ ઝૂમ ઉપરથી બોલે. અચ્છા. હું બોલું કે તમે બોલો? એટલે એમ પૂછે છે અમે બોલીએ કે ઝૂમ વાળા બોલે એમ પૂછે છે. હા, ઝૂમ વાળા બોલો ભાઈ. ઝૂમ વાળો. અશુદ્ધ રૂપ હા. નિમિત્ત એટલે અજાણ રૂપ જ્ઞાન, અશુદ્ધ રૂપ ઉપાદાન એટલે સંકલેશ રૂપ ચારિત્ર, શુદ્ધ ઉપાદાન એટલે વિશુદ્ધ રૂપ ચારિત્ર, અને શુદ્ધ નિમિત્ત એટલે જ્ઞાન રૂપ જ્ઞાન. એક મિનિટ, તમે છે ને પહેલો ભેદ છે ને બધો અશુદ્ધ નો જ નિમિત્ત નો જ બોલો, અને Okay, બીજો અશુદ્ધ ભેદ રૂપ બધો નિમિત્ત. ઉપાદાન નો જ બોલો. એટલે શું છે, તમને અને આપણને બધાને પકડમાં આવે. અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન, એક બોલો, આપણે ઉતાવળ નથી. અશુદ્ધ અશુદ્ધ નિમિત્તમાં શું રૂપ નિમિત્ત એટલે અજાણ રૂપ જ્ઞાન, બરોબર છે, અને અશુદ્ધ ઉપાદાનમાં અશુદ્ધ રૂપમાં સંકલેશ રૂપ ચારિત્ર. બહુ સરસ. પછી અશુદ્ધ નિમિત્તમાં પાછું ફરીથી શું લેવું? અશુદ્ધ નિમિત્તમાં ફરીથી અજાણ રૂપ જ્ઞાન, અને શુદ્ધ ઉપાદાનમાં શું લેવું? વિશુદ્ધ રૂપ ચારિત્ર. બહુ સરસ. પછી હવે અશુદ્ધના બે પ્રકાર નિમિત્તના થઈ ગયા ને. હવે શુદ્ધના નિમિત્તના બે પ્રકાર ઉતારીએ. Okay. શુદ્ધ નિમિત્તમાં શું લેવું એટલે જ્ઞાન રૂપ જ્ઞાન, અને અશુદ્ધ ઉપાદાનમાં શું લેવું? સંકલેશ રૂપ ચારિત્ર. બહુ સરસ. અને શુદ્ધ નિમિત્તમાં શું લેવું? એટલે ફરીથી જ્ઞાન રૂપ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર. બહુ સરસ, બરાબર ને. જ્યારે અશુદ્ધતા આવે ત્યારે અજ્ઞાનતા અને સંકલેશતા લેવી, અને જ્યારે શુદ્ધતા આવે ત્યારે જ્ઞાન રૂપ અને અહીંયા વિશુદ્ધિ લેવી. બરાબર. ચારિત્રની અંદર સંકલેશતા અને વિશુદ્ધિ એવા બે ભેદ પડે છે. જ્ઞાનની અંદર અજાણ રૂપ અને જાણ રૂપ એવા બે ભેદ પડે છે. બરાબર? કે મતલબ આવી રીતે તેની એક પોઝિશન બને છે. ક્યાં પોઝિશન બને છે? સંસાર અવસ્થામાં પોઝિશન બને છે. એની પ્રધાન રૂપથી અહીંયા આગળ જે પંડિતજી બતાવવા માંગે છે, હવે જરા સાંભળજો, બહુ સરસ વાત હવે બતાવવા માંગે છે. આ જે ચારે ભેદ બતાવવા માંગે છે ને, આ ચારે ભેદો તમે અહીંયા આગળ પ્રધાન રૂપથી મિથ્યા દ્રષ્ટિ પર ઘટિત કરીને બતાવવા માંગે છે. અચ્છા. હવે આપણે એને ઘટિત કરીશું એટલે ખબર પડશે. બરાબર? આ કેમ પેલા આખું માળખું તૈયાર કરાવ્યું કે હવે આને કેવી રીતે ઘટિત કરવું, પછી એની અંદર આખો પ્રયોજનભૂત વિષય કેવી રીતે બેસે છે આપણને ખ્યાલ આવશે. જો સૌથી પહેલો ભેદ આપણે જોઈએ કે સંસાર અવસ્થાની અંદર એવું બને છે કે અજાણ રૂપ જ્ઞાનની સ્થિતિ પણ જોવામાં આવે છે અને સંકલેશ રૂપ ચારિત્રની પણ સ્થિતિ જોવામાં આવે છે. વાત એમ છે કે નિગોદનો જીવ છે, તો નિગોદના જીવની અંદર જ્ઞાનનો ઉગાડ કેટલો છે? કે જ્ઞાનનો ઉગાડ અહીંયા આગળ અક્ષરમાં અનંતમાં ભાગે જોવામાં આવે છે. હવે અક્ષરના અનંતમાં ભાગે જે જ્ઞાન જોવામાં આવે છે, તો અને એની સામે એવા પણ નગેદના જીવો છે, બહુધા એવા જીવો છે, એની સામે તેના જે પરિણામ છે તે પરિણામોની અંદર પણ પ્રચુર સંકલેશતા જોવામાં આવે છે. બરાબર? આવો એક ભેદ આપણા જ્ઞાનમાં પકડાય છે કે નથી પકડાતો? પકડાય છે. એની અંદર પંડિતજી શું કહેવા માંગે છે? દરેક ગુણ પરસ્પર અસહાય. એ સિદ્ધાંત યાદ રાખીને હવે આ ઘટિત કરવાનું છે. આ એમએમ ટોપિકો નથી બનતા. પહેલું જે વિષય ચાલ્યો આપણે કાલે, તેની જ લિંકથી હવે આ ઘટિત કરવા માંગે છે. આપણે ઉદાહરણ માંગીએ પંડિતજી પાસે કે તમે અમને બતાવો. એનું વિશ્લેષણ કરીને હવે પંડિતજી એની અંદર જઈને આપણને આ વિષય બતાવે છે કે અજાણ રૂપ જ્ઞાનનો અર્થ શું છે. કે અજાણ રૂપ જ્ઞાનનો અર્થ અહીંયા આગળ મિથ્યા એમ નહીં, પણ અજાણ રૂપ જ્ઞાનનો અર્થ અહીંયા આગળ એમ લે છે કે જ્ઞાનનો ઉગાડ ઘણો ઓછો, અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન, તો એની અંદર આવા જ્ઞાનને અજાણ રૂપ જ્ઞાન અહીંયા આગળ કીધું. તો તેની સામે પરિણામ પણ કહેવામાં આવે છે. તો ચારિત્રની અંદર પરિણામોમાં અતિ તીવ્ર સંકલેશતા જોવામાં આવે છે. અને અતિ તીવ્ર સંકલેશતાના કારણે બીજી તમને વાત કરું, અતિ તીવ્ર સંકલેશતાના કારણે જો ફરી ફરીને તે નિગોદની અંદર જન્મ લે છે. ભાવ કર્મની પ્રચુરતા, બરાબર કે નહીં, તેના કારણે અહીંયા આગળ તે ફરી ફરીને શ્વાસના 18મા ભાગમાં જન્મ મરણ કરે છે. જરા સાંભળજો, શ્વાસના 18મા ભાગમાં જન્મ મરણ કરે છે ને, એટલે એ શ્વાસના 18ના ભાગના પણ તમારે ત્રિભાગ કરવા. કારણ કે ફરીથી પાછો જન્મ લેશે, તો ફરીથી જન્મ લેતો તો એ શ્વાસનો 18મો ભાગમાં એક ભાગ કાઢો, એ એક ભાગના પણ ત્રિભાગ કાઢો, એ ત્રિભાગની અંદર પણ નવી આયુ બાંધશે, એ નવી આયુમાં પણ આવી જ બાંધશે, તિર્યંચ આયુનું બાંધશે, અને તિર્યંચ આયુમાં પણ અત્યંત સંકલેશતા છે. તમે કેવી રીતે નક્કી કરી? એની સ્થિતિના કારણે નક્કી કરી. કારણ કે તિર્યંચ આયુનો જે બંધ કરે અને ઓછામાં ઓછી નિગોદની જે આયુ છે, સમજો કે માની લો કે અપર્યાપ્ત નિગોદ છે, તો તેની જે શ્વાસના 18મા ભાગની જે આયુ છે,
તો એને આટલી આયુનો બંધ કરવા માટે એ લેવલની સંકલેશતા જોઈએ તો જ એ બંધ કરશે એટલો. અને એ કેટલી વાર કરે છે? દરેક વખતે શ્વાસના 18મા ભાગના 18 ભાગ કરી નાખો. એક શ્વાસના જ 18 ભાગ કરી નાખો અને એક એક ભાગના ત્રિભાગ કરો. ત્રણ ભાગ. દરેક વખતે ત્રિભાગની અંદર એવા સંકલેશ પરિણામ મૂકો ત્યારે જ તેની નિગોદનો બંધ થશે. હમ. આને કહેવાય સંકલેશતા. પકડાય છે શું કહેવા માંગે છે? હાજી. તો આવી જે સંકલેશતા છે તેને અહીંયા આગળ સંકલેશતા 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 સંકલેશતા, એ સંકલેશતાનું કારણ શું છે? અહીંયા આગળ જ્ઞાન કેવું છે? અજાણવું. બરાબર, જ્ઞાન અજાણ રૂપ છે એટલે અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન છે. અહીંયા પંડિતજી એમ કહેવા માંગે છે કે તે સંકલેશતાનું કારણ અજાણ રૂપ જ્ઞાન નથી. હમ. આ પ્રકરણ એ ચાલે છે કે નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન છે, તેને લઈને એને અહીંયા આગળ કસાયોમાં આટલી તીવ્રતા જોવામાં આવે છે એમ નથી. આ ટોપિક એ ચર્ચા કરે છે. કેમ? હવે સાંભળજો બરાબર. અહીંયા પહેલો ભેદ કયો લીધો કે જ્ઞાન અજાણ રૂપ એટલે જ્ઞાનનો ઉગાડ આટલો એકદમ અક્ષરના અનંતમાં ભાગે, અને ચારિત્રની અંદર શું છે? અત્યંત સંકલેશતા છે. અને એટલી સંકલેશતા છે કે ઘડીએ ઘડીએ નિગોદની આયુનો જ બંધ કર્યા રાખે છે. અને નિગોદની આયુનો બંધ કર્યા રાખે ને એટલે ત્યાંને ત્યાં એ ઉત્પન્ન થયા કરે છે. તો આ પ્રમાણેનો બેઝ છે. તો પંડિતજી કે છે ભલે અજાણ રૂપ જ્ઞાન હોય અને ભલે સંકલેશ રૂપ ચારિત્ર હોય, પણ બંને કેવા છે? એ કે ન્યારા છે, કોઈ ફરક નથી પડતો. બંને ચીજને કોઈ ફરક નથી પડતો એમ. કારણ કે એનું પરિણામ આનામાં છે, એનું પરિણામ આનામાં છે. એ કે તમે એવી રીતે કેવી રીતે કીધું? જ્ઞાન હોય તો કસાઈ ઘટવી જોઈએ ને. જ્ઞાન હોય તો કસાઈ ઘટે. જેમ જેમ જ્ઞાન થાય તેમ તેમ કસાઈ ઘટે. એ કે તે માની લીધું છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. કેમ? કારણ કે હવે બીજો પેજ જોવો. બીજો પેજ જોવો શું કીધું? અશુદ્ધ નિમિત્ત એટલે અહીંયા આગળ જ્ઞાનનો ઉગાડ કેટલો છે? અક્ષરના અનંતમાં ભાગે. અને શુદ્ધ ઉપાદાન. હવે શુદ્ધ ઉપાદાનમાં શું લેશો કહો? વિશુદ્ધ પરિણામ. એટલે કયો જીવ લેવો આપણે? સમ્યક દર્શનની નજીક વાળો એમ લેવાનું? તો પછી કારણ કે એનું કારણ છે ને, બતાવું છું તમને. સમ્યક દર્શનની નજીક વાળો તમે નહીં લઈ શકો શુદ્ધ ઉપાદાનમાં. કેમ નહીં લઈ શકો? જરા બરાબર સાંભળજો. અહીંયા આગળ જ્ઞાન કયું લીધું છે? અશુદ્ધ. તો ક્ષયોક્ષમનો ઉગાડ અક્ષરના અનંતમાં ભાગવાળો હોય તો તે સમ્યક દર્શનની નજીક હશે, આગળ પાછળ પણ નહીં હોય, અને ઘણો દૂર પણ નહીં હોય. તમે વસ્તુ સમજો, દૂર પણ નહીં હોય. હું એમ કહું છું દૂર નહીં હોય, બરોબર કે નહીં? એ પછી કહીશ કેમ દૂર નહીં હોય એમ કહો છો તમે. હવે સાંભળજો. એ જે નિગોદનો જે જીવ છે, જે અક્ષરના અનંતમાં ભાગે સમજો કે એનું જ્ઞાન બી છે અને તે વખતે તેના પરિણામોમાં સંકલિષ્ટતા પણ જોવામાં આવે છે, બરોબર કે નહીં? હવે સાંભળજો, એવા બી તો જીવ છે કે જે નિગોદમાંથી નીકળીને બીજી પર્યાય ધારણ કરે છે. ભલે એવા બી તો જીવ છે કે તે નિગોદમાંથી સમજો કે એ પર્યાયમાંથી નીકળી જઈને અને પર્યાપ્ત અવસ્થા ધારણ કરી. હવે જરા સાંભળજો, હું થોડુંક, તમે બધા સ્વાધ્યાય જીવો છો ને એટલે હું એવી રીતે ઘટિત કરું છું, સાથે કરણાન યોગનો વિષય સાથે રાખીને ઘટિત કરું છું કે અપર્યાપ્ત અવસ્થા નિગોદની જીવ અને પર્યાપ્ત અવસ્થા પણ નિગોદના જીવ. એક શરીર હોય એમાં જેટલા પણ નિગોદના જીવ હોય તે બધા અપર્યાપ્તક જ હોય. એક જ નિગોદ શરીરની અંદર એવું ના બને કે 50% પર્યાપ્તક હોય ને 50% અપર્યાપ્તક હોય. પણ એ એક નિગોદના શરીરમાં એના આશ્રય જેટલા નિગોદના જીવો રહે તે બધા અપર્યાપ્તક જ હોય. અપર્યાપ્ત વાળાનું ગ્રુપ અપર્યાપ્તક જ હોય અને પર્યાપ્તક વાળાનું ગ્રુપ પર્યાપ્તક હોય. એવી રીતે તેની વ્યવસ્થા છે, બરાબર ને? હવે સાંભળો, અપર્યાપ્તનો જે કાળ છે ને એના કરતા પર્યાપ્ત નિગોદિયા જીવનો કાળ કંઈક અધિક છે, બરાબર. એટલે એ શ્વાસના 18 ભાગમાંથી એ નીકળી ગયો, બરાબર ને? કારણ કે શ્વાસનો 18મો ભાગ છે ને એ અપર્યાપ્તકની જ આયુ છે, ચાહે નિગોદનો હોય કે સંઘની પંચેન્દ્રિય હોય. તો કહે છે કે તે બધાની આયુ એટલી તેની જ છે. હવે અહીંયા આગળ શું થયું કે તે પર્યાપ્તક થયો ને, તો પર્યાપ્તકની સાથે હવે તેની આયુ પણ કેટલી હતી? આની કરતા વધારે. તો આના કરતા આયુ ક્યારે વધારે થઈ? કે આ સંકલેશતા તો હતી, પણ હવે જયારે આયુનો બંધ થયો ત્યારે એવી સંકલેશતામાં ન થયો. એની અપેક્ષાએ કંઈક અશુદ્ધિ ઘટી, ત્યાં આગળ બંધ થયો તો તે પર્યાપ્તકની અંદર થોડીક વધારે આયુ લઈને ઉત્પન્ન થયો. તો આચાર્યદેવ કે છે, અહીંયા પંડિતજી એમ કે છે કે તે સંકલેશતામાં શું થયું? ઘટાડો થયો. એને અહીંયા વિશુદ્ધિ કહેવામાં આવે છે, બરાબર. પકડાય છે કે નહીં કહેવાનો મતલબ? આવી રીતે તે એક ઇન્દ્રિયમાં ગયો, 2 ઇન્દ્રિયમાં ગયો, 3 ઇન્દ્રિયમાં ગયો. જેટલો પણ આને છોડીને એ બહાર જાય છે એની સ્થિતિ વધી, બરાબર કે નહીં? તો એની જે તિર્યંચ આયુની જે સ્થિતિ વધે છે તો એટલે એની સંકલેશતા કેવી ઘટી. તો જે સંકલેશતા ઘટી તો એને અહીંયા આગળ શું કહી દીધું? એને અહીંયા આગળ વિશુદ્ધિ કહેવામાં આવે. તો વિશુદ્ધિ શબ્દનો જે પ્રયોગ છે
તો દરેક પ્રકરણમાં જ્યાં જ્યાં જે રીતે ઘટિત કર્યું હોય તે રીતે તમારે વિશુદ્ધિ ઘટિત કરવું. અહીંયા આગળ આપણે જે ચાલતા વિષયમાં અહીંયા આગળ આપણે વિશુદ્ધિ લઈએ, પછી આગળ બીજી વિશુદ્ધિ લઈએ, એ આપણે સમજીએ છીએ. બરાબર? હવે નિલેશભાઈ, સાંભળો. હા હા. નિલેશભાઈ, મને એક ક્વેશ્ચન છે અહીંયા હા, બોલો બોલો બોલો. કે અહીંયા આપણે પહેલામાં અશુદ્ધ નિમિત્તમાં તો આપણે નિગોદનો જીવ જ લેવાનો કે બીજા જીવમાં પણ એવી રીતે એપ્લાય કરવાનું? આપણે કરી શકીએ. આપણે શરૂઆત નિગોદની લીધી ને, એટલે હા. એના પછી આવી શકે. હા, આપણે એને ઘટિત કરીએ છીએ. એટલે આપણે હમણાં જ ઘટિત કરીએ બીજા છીએ. પણ લઈ શકાય ને હા, એમ હા, ખાલી? હા. લઈ શકાય, કારણ કે અશુદ્ધ નિમિત્તની અંદર તમે અજાણ રૂપ જ્ઞાન લો છો. હવે અજાણ રૂપ જ્ઞાન ક્યાં સુધી લેશો? અસંગની પંચેન્દ્રિય સુધી લઈ લો. બરાબર. સિમ્પલ. બરાબર કે નહીં? નિગોદ થી લઈને અસંગની પંચેન્દ્રિય, જેની પાસે તત્વ વિચાર કરવાની શક્તિ નથી, તો તે બધા એટલા બધા ભેદ તમારે અશુદ્ધ નિમિત્તમાં નાખી દો. પોઈન્ટ પકડાયો? બરાબર કે નહીં? અને જ્યાં આગળ તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ તો જાણ રૂપ જ્ઞાનમાં લાવી દો એને. ઓકે, એટલે અજાણ રૂપમાં મન વગરના બધા જ લઈ લેવાય. એટલે હા, અજાણ રૂપ એકથી જ્ઞાનની ચાર અંદર બધા એટલા એમ માટે, લઈ કારણ કે શકાય તે ને તત્વ વિચાર કરી શકતો કરી નથી. નથી શકતો. તો તેની અંદર તે બધા અજાણ રૂપ જ્ઞાનના રૂપની અંદર અહીંયા પ્રકરણ છે ને, એમને મોક્ષ માર્ગ સાથે ટચ કરવું છે ને. હા. પંડિતજીને આ પ્રકરણને હકીકતમાં મોક્ષ માર્ગનું કેવી રીતે ક્લિક થાય છે, પહેલા ગુણસ્થાન વાળાને મોક્ષ માર્ગમાં કેવી રીતે એન્ટર થશે ને, તો એની પાસે નિમિત્ત અને ઉપાદાન એટલે ગુણોનું પરિણમન કેવા છે ને ત્યાં સુધી લઈ જવા છે. એટલા માટે એમને આવી રીતે ચર્ચા કરી છે. બરાબર? અને બીજું એક ખાલી જસ્ટ કે અહીંયા આગળ આપણને આ સેકન્ડ વનમાં અશુદ્ધ નિમિત્ત ને શુદ્ધ ઉપાદાન, તો અહીંયા આગળ એમ પણ લેવાય ને કે એ નિગોદ તમે તો અપર્યાપ્તમાંથી પર્યાપ્ત લીધું, પણ અહીંયાથી ત્રસમાં આવ્યો તો એ પણ શુદ્ધ ઉપાદાન હા, ગણાય ને કે? હા, એટલે એને સાદી ભાષામાં અત્યારે આપણે એમ સમજીએ કે શુદ્ધ ઉપાદાનની અંદર વિશુદ્ધિ શબ્દનો પ્રયોગ પંડિતજી. બરાબર. તો વિશુદ્ધિની અંદર એમ પંડિતજી બતાવે છે કે તેને ચારિત્રની અંદર મંદતા થઈ, કશાની મંદતા થઈ, તો એટલા માટે તો એ ઉપર આવ્યો. બરાબર? હા. જો આવી રીતે મંદતાનો ભેદ ન પડતો હોય તો જીવ નિગોદમાંથી ઉપર આવે કેવી રીતે? એટલે પંડિતજી કહે છે કે સંસાર અવસ્થામાં આ બંને ગુણ પરસ્પર કેવા છે? અસહાય છે. કે જ્ઞાન આટલો ઉગાડ ઓછો હોવા છતાં પણ, જો ઓલો સિદ્ધાંત યાદ રાખો જે કાલે કીધા હતા ને, એ જ્ઞાનનો ઉગાડ ઓછો હોવા છતાં પણ ચારિત્ર પોતે ઉપાદાનપણે પોતે સ્વતંત્ર છે. એમ બરાબર. પોઈન્ટ પકડાયો? લિંક પકડાઈ? હા, ના, જ્ઞાનનો સરસ. ઉગાડ ઓછો હોય તો મૂકો બાજુ પર, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે ચારિત્રની અંદર કસાયની મંદતા પણ થઈ શકે છે, અને એ કસાયની મંદતાને જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, અને એ પોતે સ્વતંત્રપણે પાછો બહાર નીકળીને તે ઉભો થઈ શકે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવી. થેન્ક યુ. એટલા માટે શુદ્ધ ઉપાદાનની અંદર એને પરિણામોની અંદર જે કસાયની મંદતા થઈ કે એ મંદતાને લઈને તે બહાર આવ્યો, તો તેને એક અપેક્ષાએ વિશુદ્ધિ કહેવામાં આવે છે. બરાબર કે નહીં? અહીંયા સમ્યક દર્શન પહેલાની વિશુદ્ધિ, હજી હમણાં એ વાત નથી, એ પછી કરીશું. અહીંયા આગળ અત્યારે અજ્ઞાન રૂપ જ્ઞાન છે ને, ઓછા ઉગાડવાળો, તો તેની અંદર અત્યારે વિશુદ્ધિનો ભેદ આવી રીતે સમજવો કે ભાઈ એટલો બહાર આવ્યો. કેટલો સમજવો? જો બીજી રીતે કહું કે એ જ નિગોદનો જીવ ત્યાં આગળ કસાયની એટલી વિશુદ્ધિ કરી લે છે કે બેઠો બેઠો તે નિગોદનો જીવ મનુષ્ય પર્યાયનો બી બંધ કરી શકે, મનુષ્ય આયુનો પણ બંધ કરશે. બરાબર કે નહીં? વ્રજ વૃષભ નારદ સનન પણ બાંધે, સમચતુરસ્ર સંસ્થાન પણ બાંધે. આ બધી પુણ્ય પ્રકૃતિ છે, ટોપ ક્વોલિટીની પ્રકૃતિ છે. વિચાર કરો, એવું પુણ્ય એ બાંધે, એ પુણ્ય એવું બાંધે કે રાજાના ઘરે પણ ઉત્પન્ન થાય. નિગોદના જીવની વાત કરે છે. જ્ઞાન નથી એની વાત કરીએ છીએ. જેની પાસે જ્ઞાન નથી એટલે ઉગાડ જ્ઞાન ખબર જ નથી, જ ખબર નથી, પણ કસાયની મંદતા કેટલી થઈ ગઈ? બોલો કે નહીં? એ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને ઓળખે છે? ગજબ થઈ ગયો. ઓળખતોય નથી, મંદિરે જતો નથી, એવી એની મન વચન કાયની એવી કોઈ વચન બી નથી, અને મન બી નથી, ખાલી કાયા છે. તો કે છે કે કાયોની પ્રવૃત્તિમાં એ ગમે તે જ પડ્યો ના હોય, પણ પરિણામ કેવા છે? એ કે પરિણામ સ્વતંત્ર છે. કેટલી મંદતા થઈ ગઈ કે તો અહીંયા આગળ ચક્રવર્તીના ઘેર ઉત્પન્ન થઈ જાય એટલી મંદતા છે. આવી રીતે આવું કેવું બને? અરે બને, તારા ચારિત્ર ગુણનું પરિણમન સ્વતંત્ર છે, બને. એટલે આ તો બતાવે છે કે આપણે કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. ખ્યાલ આવે? નિલેશભાઈ, એક પ્રશ્ન છે કે પહેલા ગુણસ્થાન થી ત્રીસરા ગુણસ્થાન સુધી આપણે નિગોદની વાત કરી, પછી આપણે ચોથા ગુણસ્થાન થી આગળ વાત કરી, તો પહેલા થી ત્રીજામાં એ જ રીતે લઈ શકાય?
પહેલાથી ત્રીજાની અત્યારે હમણાં પહેલું જ રાખો, હમણાં બધું આ બધું Okay. પહેલામાં જ અચ્છા કરીશું. પહેલો જ રાખો. ઓકે. એટલે હા ને અત્યારે ચોથું હમણાં ટચ જ નહીં કરો, પહેલા મને પહેલામાં જ બતાવો, બરાબર? Okay. હવે એટલે જો અહીંયા નિલેશભાઈ આપણે ખરી રીતે એમ સમજવું કેમ કે નિગોદના જીવને તો બીજું એવું કંઈ જ્ઞાન નથી છતાં એનો ચારિત્ર ગુણનું સ્વતંત્ર પરિણમન એવું છે કે જે ઓલા ભરતના જે ઓલા બધા હા. દીકરાઓ હતા તો એનું કે ભલે એક કદાચ રસમાં જઈને કે પણ આટલી ઊંચી કદે પણ એટલે આ બધા ગુણોનું સ્વતંત્ર. પરિણમન સ્વતંત્ર છે. હા બરાબર. આપણે છે ને હું વિષય થોડોક આગળ લઉં ને પછી ડિસ્કસ કરીએ એટલે Clear તમને થશે. હા, પછી બધા point બરાબર. આવી જશે. હા, લગભગ sorry. હું સમજુ છું ત્યાં સુધી બરાબર. આ પંડિતજીએ પોતે જ બધા પોઈન્ટ લીધા છે, બરાબર ને? જો બરાબર. સાંભળો, બરાબર. એમ કેમ કેવું પડ્યું, એમ એટલા માટે કેવું પડે કે જ્યારે તમે તત્વાર સૂત્રનું સૂત્ર બનાવો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તેની અંદર આપણે બધા જ એમાં સમજીએ છીએ અને એવી રીતે સમજાવવામાં આવે ને બરાબર પદ્ધતિ છે કે જ્ઞાન અને ચારિત્ર કોના કારણે સમ્યક થયા? સમ્યક દર્શનના કારણે. અહીંયા આગળ પંડિતજી ફાટ કરતા તમને 0 માર્ક આપી દેશે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? ફાટ કરતા રિજેક્ટ તમારું પેપર. અહીંયા પંડિતજી કે શ્રદ્ધા પણ એના કારણે, જ્ઞાન પણ એના કારણે અને ચારિત્ર પણ એના કારણે. પંડિતજી કે છે એના કારણે થયા તો એક કામ કરો, શ્રદ્ધા પૂરી થઈ ગઈ તો ચારિત્રને બી પૂરું કરો. તો ત્યાં આગળ કોઈ બોલતું નથી, બરાબર કે નહીં? પરંતુ આવા કથનો જીનાગમની અંદર આરોપિત આપીને પણ કથન કરવાની જીનાગમમાં પદ્ધતિ છે, કારણ કે એવું નિમિત્ત નૈમિતિક જોવામાં આવે છે કે જ્યારે શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ્ઞાન અને ચારિત્ર ત્યારે જ સમ્યકપણાને પ્રાપ્ત થાય છે. એટલા માટે એવું નિમિત્ત નૈમિતિક દેખીને કથન કરવામાં આવે. ઉપાદાનની તરફથી જોઈએ તો 3 પોતપોતાની રીતે સ્વતંત્ર જોવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એમાં ચાલતા વિષયમાં જ્ઞાન અને ચારિત્ર લીધું. તત્વાર સૂત્રની અંદર સ્વયં એ વાત બતાવી છે કે જે ચારિત્ર હોય ને તેની અંદર અધિગમજનો ભેદ પડે. આપણે તત્વાર સૂત્રનો જયારે પહેલો અધ્યાય ચાલ્યો ત્યારે ચર્ચા કરી હતી, કદાચ કોઈને યાદ હોય તો. ઘણા પ્રવચનો પહેલા થઈ ગઈ આ વાત કે નિયમ છે કે જે ચારિત્ર પ્રગટ થાય તે અધિગમન, નિસર્ગજ અને અધિગમજના બે ભેદ ચારિત્રમાં નથી પડતા. ચારિત્રની અંદર અધિગમજનો જ ભેદ પડે છે, એટલે કે તેને જ્ઞાન પૂર્વક જ ચારિત્ર થાય, બરાબર કે નહીં? કારણ કે સમ્યક જ્ઞાન વગર ચારિત્ર એટલે બુદ્ધિપૂર્વક જ્ઞાન વગર એને ચારિત્રની પ્રાપ્તિ એને 100% નહીં જ થાય. એને અંતરંગ રૂપમાં પણ સમજી શકાય અને બહિરંગ રૂપમાં પણ સમજી શકાય. બહિરંગ રૂપની અંદર એને એમ સમજી શકાય કે તે સ્વરૂપ તો સમજશે કે નહીં, 5 મહાવ્રત, 3 ગુપ્તિ, 5 સમિતિ, આ 13 પ્રકારના ચારિત્રને સમજીને અને તેનું પાલન કરીને તે ચારિત્રનું પાલન કરી શકશે. આ તો થઈ ગઈ બહિરંગ દશા. અને અંતરંગમાં જેટલા અહીંયા આગળ જ્ઞાન થશે તે અહીંયા આગળ જેને કહેવાય ને સ્વને સ્વ અને પરને પર પણ જાણે તો જ તેના રાગાદિક મટે. રાગાદિક મટે તો અંતરંગ ચારિત્ર પ્રગટ થાય. આ અંતરંગની અપેક્ષા અને ઓલી બહિરંગની અપેક્ષા, બરાબર ને? પંડિતજીનું કેવું છે આ બધી વાત વ્યવહાર નીતિ છે, એની કોઈ ના નથી. અત્યારે અમે કહીએ એમ સમજો કે જ્ઞાન સ્વતંત્ર છે અને ચારિત્ર સ્વતંત્ર છે. ખ્યાલ આવે કે નહીં? એવી રીતે સમજાવે છે. જો હવે આગળ, હવે જે બીજો પોઈન્ટ ની અંદર આપણે જોયું કે શુદ્ધ ઉપાદાનની અંદર વિશુદ્ધિ એટલે કસાયનો ઘટાડો થયો, એટલા માટે તેને વિશુદ્ધિ. જો એક બીજી વાત કહું, પંડિતજીએ આગળ જે વાત કરી ને કે 5મા ગુણસ્થાન સુધી તીવ્રતા લેવી અને 14મા ગુણસ્થાન સુધી મંદતા લેવી, એની અંદર આપણે એ પણ જોયું કે તીવ્રતા 5મા સુધી લેવી એટલે ત્યાં એકલી તીવ્રતા નથી, ત્યાં મંદતા પણ છે. એનો અર્થ એ થઈ ગયો કે પહેલા ગુણસ્થાનમાં પણ તીવ્રતા અને મંદતા પણ છે. એનો અર્થ એ થઈ ગયો, બરાબર પકડાયો પોઈન્ટ કેવી રીતે વિષય છે? એનો અર્થ એ થઈ ગયો કે નિગોદના જીવની અંદર, બરાબર ને, એક વખતે તેને તીવ્રતા પણ જોવામાં આવે છે અને પછી તેને તે ભૂમિકાની અંદર પાછો અંતર્મુહૂર્તમાં તેની મંદતા પણ કહી શકાય છે, એવી જાતના પણ પરિણામ જોવામાં આવે છે. આ પ્રમાણે ચઢાવ ઉતાર, આ છે ને આ ચઢાવ ઉતાર વાળી વ્યવસ્થા છે. આવી રીતે એ બન્યા કરે છે. હવે આગળ 3જા નંબરનો પોઈન્ટ, શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. બોલો હવે શુદ્ધ નિમિત્તમાં શું લેવું? તો કે આ ભાઈને તત્વ વિચાર કરી શકે એવો જ્ઞાનનો ઉગાડ વહી દો. સંઘની પંચેન્દ્રી થઈ ગયો. તો સંઘની પંચેન્દ્રી થઈ ગયો તો એના માટે શબ્દનો પ્રયોગ કર્યો શુદ્ધ નિમિત્ત, બરાબર ને? પરંતુ એ ભાઈનું ઉપાદાન કેવું છે? એ ભાઈનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાનમાં શું લેવું? સંક્લેશ રૂપ. હવે સંક્લેશ રૂપ પરિણામમાં શું લેવું? બહુ મોટી ફાઇલ છે. સંક્લેશ રૂપ પરિણામની બહુ મોટી ફાઇલ છે, બરાબર? હવે સાંભળજો બરાબર. શુદ્ધ રૂપ નિમિત્ત એટલે શું? કે જ્ઞાનનો ઉગાડ સારો છે, તત્વ વિચાર કરી શકે એવી ટાઈપનો એની પાસે ઉગાડતો છે, બરાબર ને?
મને એમ કહો 800 કરોડની વસ્તીમાં શુદ્ધ નિમિત્ત વાળા કેટલા? ના શુદ્ધ વર્લ્ડની પોપ્યુલેશન અત્યારે સમજવા માટે આપણે સંખ્યા આપી જશે. આમાં તો નિપટી આપણે 800 કરોડની અંદર શુદ્ધ નિમિત્ત વાળા કેટલા? આ મારો પ્રશ્ન છે તમને બધાને. બધા સંખ્યાત જ હશે, હા સંખ્યાત જ હશે. એટલે વિરલા છે ક્યાં છે? એવી રીતે. 800 કરોડની અંદર ભાગ આપો. 800 કરોડમાં શુદ્ધ નિમિત્ત વાળા કેટલા? શુદ્ધ નિમિત્ત તો સંઘની સંઘની પંચેન્દ્રિય તો બધા સંઘની પંચેન્દ્રિય જ છે ને. 800 કરોડ તમારા બધા શુદ્ધ નિમિત્ત વાળા છે. 800 કરોડ આ એની જેની વાત કરીએ છીએ, આ સંખ્યા બોલું છું તે 800 કરોડ શુદ્ધ નિમિત્ત વાળા છે. હવે તમે મને એમ કહો, હવે સાંભળજો, બહુ સરસ પ્રશ્ન છે. હવે મને એમ કહો કે શુદ્ધ ઉપાદાન વાળા કેટલા અને અશુદ્ધ ઉપાદાન વાળા કેટલા? અશુદ્ધ ઉપાદાન વાળા તો બધા જ આવશે, એટલે 800 કરોડ જ થશે. એટલે સંખ્યાત સિવાય મેજોરિટી થોડા શુદ્ધ ઉપાદાન. શુદ્ધ ઉપાદાન વાળા ઓછા હશે. હવે પકડી રાખજો, આ બધું પકડી રાખજો. હવે સાંભળજો, એની અંદર શુદ્ધ નિમિત્તની અંદર જ્ઞાનનો ઉગાડ સંઘની પંચેન્દ્રિય જેટલો છે. અને અશુદ્ધ ઉપાદાનમાં શું લેવું? અશુદ્ધ ઉપાદાનમાં સંશ્લેષ પરિણામ. અને સંશ્લેષ પરિણામ એટલે શું સમજવું? વિશુદ્ધ પરિણામ. જે તત્વ વિચારમાં ઉદ્યમિત થયો નથી તે બધા સંશ્લેષ પરિણામ. બરાબર. હવે બહુ બીજી ખતરનાક વાત કરું છું. અહીંયા આગળ પંડિતજી સમુચ્ચય રૂપે વાત નથી કરવા માંગતા. અહીંયા પંડિતજી પર્યાય વાત કરવા માંગે છે. તમે અંતર્મુહૂર્ત માટે તત્વ વિચાર કરશો અને નિયમ છે, પંડિતજી કહે છે કે ગેરંટીથી અંતર્મુહૂર્ત પછી તત્વ વિચાર નહીં જ ચાલે, ગમે તે ચીજ લાવીને મૂકી દો. અત્યારે આપણે પહેલા ગુણસ્થાનની અપેક્ષા જ વાત કરીએ છીએ, બરાબર કે નહીં? અરે ઉપયોગ અપેક્ષા તો ચોથા વાળાને પણ એવું નહીં બને. પણ અત્યારે આપણે પહેલા અત્યારે આપણે તો નિપટીએ તો પહેલા ગુણસ્થાન વાળાને સંશ્લેષ પરિણામ ક્યારે? કે જ્યારે ઉપયોગ બહારમાં ભમે છે ત્યારે સંશ્લેષ પરિણામ પકડાય છે, વિષય પકડાય છે. અહીંયા આગળ સમુચ્ચય રૂપે વાત નથી કરી, અત્યારે સામે વાત કરી છે. અંતર આપણે એક સમય એટલા માટે નથી બોલતો કારણ કે એક સમયના પરિણામ તો આપણે પકડમાં બી નથી આવતા. અંતર્મુહૂર્તના પરિણામની અંદર જે 5 ઇન્દ્રિયના વિષય ભોગોની અંદર અત્યંત આસક્ત થઈને મગ્ન થઈને જે પડેલો છે તો તે સંશ્લેષ પરિણામ વાળો છે. હવે એનું જે જ્ઞાન છે તે વખતે કેવું લાગેલું છે? તેનું જ્ઞાન અહીંયા આગળ જેને કહેવાય કે તત્વ વિચાર કરી શકે એવો જ્ઞાનનો ઉગાડ તેની પાસે છે. એમ હોવા છતાં પણ તે જ્ઞાનનો ઉગાડ તેમાં ન લગાવીને અને અન્ય કાર્યોમાં લગાડે છે તો કે તે વખતે તેના પરિણામ કેવા છે? તેના પરિણામ સંશ્લેષ પરિણામ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે સ્કૂલમાં છોકરો ભણે ને અને મેથ શીખે તે વખતે તેના વિશિષ્ટ પરિણામ કે સંશ્લેષ પરિણામ છે કે નહીં? પંડિતજી કે છે અમને કોઈ મતલબ નથી, તમારે મેથ શીખવાડવું તો મેથ શીખવાડો, કોમ્પ્યુટર શીખવાડવું તો કોમ્પ્યુટર શીખવાડો, ને એઆઈ શીખવાડવું હોય તો એઆઈ શીખવાડો, ડોક્ટર, અમને કોઈ લેવા દેવા નથી, બરાબર કે નહીં? તે વખતે તેનો જે ઉપયોગ છે તે બરાબર કે નહીં ભેદ વિજ્ઞાન માટે ઉદ્યમ નથી થયો, એમ બોલું છું શબ્દ, બરાબર કે નહીં? કહેવાય. અને વિષય એ બધા વિષય છે ને, સરવાળે 5 ઇન્દ્રિયના વિષય છે. તો કે છે કે શીરો બનાવતા વખતે સંશ્લેષ પરિણામ કે વિશિષ્ટ પરિણામ? સંશ્લેષ પરિણામ. શીરો ખાતી વખતે પણ બરાબર કે, અને શીરાની ચર્ચા કરીએ બહુ સરસ બન્યો છે, બરાબર કે નહીં? એ બધા કયા પરિણામ? કે પંડિતજી કે છે કે તે બધા અહીંયા આગળ સંશ્લેષ પરિણામ, બરાબર. અને શીરો ખાવાના કાળની અંદર ઉપયોગ એમ કે ભાઈ આમાં સુખ નથી, તે વખતે વિચાર એવો આવે ત્યારે વિશિષ્ટ પરિણામ. ક્રિયાથી મતલબ જ નથી. પંડિતજીએ ક્રિયાને તો બાજુ પર મૂકી દીધી છે, પંડિતજીએ તો જ્ઞાનને પણ બાજુ પર મૂકી દીધું. પંડિતજી તો કહે છે કે પ્યોર પરિણામ જ લાવો. વિશુદ્ધિ કોને કહેવાય અને સંશ્લેષતા કોને કહેવાય? અને આ લોજિકલી વાત એટલા માટે કરી છે, પંડિત બનારસી દાસજીએ ગોમટ સારનો બહુ ગહન અભ્યાસ કર્યો અને એના ઉપર પછી સમયસાર કળશ ટીકાનો અભ્યાસ થયો. બંનેનો અભ્યાસ, પહેલા કળશ ટીકા થઈ, પછી એટલે કળશ ટીકા એટલે સમયસાર અને પછી ગોમટ સાર. એમાંથી નિષ્કર્ષના રૂપમાં આખો વિષય કાઢ્યો છે. બહુ ગજબ વાત કરી, કારણ કે પંડિતજીને આગળ જઈને નિર્જરા બતાવી. આખું હાર્દ જે છે ને, આ આખી ચીઠીનું હાર્દ નિર્જરા ઉપર આધારિત છે. અને કેમ આવી રીતે લીધું તેની ચર્ચા કાલે કરીશું, સિસ્ટમેટિક કરીશું. કરણાની યુક્તિ અધ્યાત્મ સમજીશો ને તો તમે આપણે બહુ સારી રીતે એને સુંદરતાથી એને સમજી શકીશું, બરાબર. અને ચોથો બોલીને હું પૂરું કરું છું. અને છેલ્લું લીધું છે શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. થઈ ગયો કે નહીં? શુદ્ધ નિમિત્તમાં શું લેશો? કે જ્ઞાનનો કેવો ઉગાડ લેવો? તત્વ વિચાર કરી શકે એવો ઉગાડ એની પાસે છે.
અને શુદ્ધ ઉપાદાન કોને કીધું? વિશુદ્ધ પરિણામ. પંડિતજી અહીંયા આગળ શું કહે છે ખબર છે? અહીંયા આગળ પહેલા સ્ટેપમાં એમનો શુદ્ધ ઉપાદાન એટલે તે તત્વ વિચારનો ઉગાડતો છે અને તત્વ વિચારની અંદર ઉપયોગ લગાડે છે. બરાબર? તો તેને શું કહેવામાં આવશે? શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન. બરાબર કે નહીં? આ પ્રમાણે 4 ચોકટા બતાવ્યા. હવે પંડિતજી એની અંદર પાછા લઈ જાય છે અને એ કેવી રીતે તેની ઉથલ પાથલ થાય છે તે બધી ચર્ચા વિશેષ રૂપથી આપણે કાલે કરીશું. બરાબર? ચાલો અહીંયા સમય જીનવાણી સ્તુતિ કરી. જીનવાણી સ્તુતિ. હા. निज निधि निज में बताई किया परम उपकार रे उसके लिए जिनवाणी मांगो वंदना सतबार. नो बार नो करो.